સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ બાયોલોજીમાં ફરી પાછું આપનું સ્વાગત કરું છું. બાયોલોજીમાં આપણે પ્રકરણ 1 સજીવ વિશ્વમાં ઘણી ખરી વાતો કરી ગયા કે સજીવના લક્ષણો કેવા હોય, સજીવ કોને કહી શકાય, નિર્જીવ કોને કહી શકાય, સજીવ અને નિર્જીવ વચ્ચેની સામ્યતા શું છે, પરસ્પરના ભેદ શું છે, કેવી રીતે આપણે કોઈ જીવને જોઈને કહી શકીએ કે સજીવ છે કે નિર્જીવ છે. ત્યારબાદ લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે સજીવો પાસે ઘણા બધા લાક્ષણિક લક્ષણો છે, આગવી વિશેષતાઓ છે. તો આજે આપણે તેના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ સજીવોના લક્ષણોમાં વૃદ્ધિ. વૃદ્ધિ આપણે કોને કહીશું? વૃદ્ધિ એટલે કદ અને સંખ્યામાં થતો વધારો. વૃદ્ધિ આપણે કોને કહી શકીએ? વૃદ્ધિ એટલે કદ અને સંખ્યામાં થતો વધારો. કોઈ સજીવના કદમાં થતો વધારો અથવા તો એની સંખ્યામાં થતો વધારો એટલે વૃદ્ધિ. જો સામાન્ય ઉદાહરણથી આપણે સમજીએ તો આપણે નાનેથી મોટા થયા ત્યાં સુધીનો આપણો કદમાં થતો વધારો એ વૃદ્ધિ છે. ત્યારબાદ પ્રજનનનો સમયગાળો શરૂ થાય છે અને તમે સજીવ પોતાના જ જેવો બીજો સજીવ સર્જવા સક્ષમ છે તો એ સંખ્યામાં વધારો થયો. તો કદ અને સંખ્યામાં જો વધારો થાય તો આપણે એને કહીશું વૃદ્ધિ. ત્યારબાદ વનસ્પતિમાં અને પ્રાણીઓમાં બંનેમાં આપણને વૃદ્ધિ જોવા મળે છે. બરાબર. તો વનસ્પતિમાં વૃદ્ધિ જીવંત પર્યંત છે. એટલે શું? વનસ્પતિમાં વૃદ્ધિ જીવંત પર્યંત છે. વનસ્પતિ તમારા ઘરની આજુબાજુ કે તમે બિલ્ડિંગમાં રહો છો, એપાર્ટમેન્ટમાં રહો છો તો તમારા ઘરની ગેલેરી તમે ઘણીવાર પ્લાન્ટ્સનું ટ્રીમિંગ કરતા હોશો. પ્લાન્ટ્સ બહુ મોટા થઈ ગયા હોય, ગેલેરીની બહાર નીકળી ગયા હોય તો આપણે એને કટ કરીએ છીએ તો એ ફરી પાછા ત્યાંથી વૃદ્ધિ પામી શકે છે. બરાબર. તમે તમારા ઘરની આજુબાજુ કોઈક મોટું ઝાડ કે એવું કંઈક હોય જેને કાપી નાખવામાં આવ્યું હોય તો થોડા સમય બાદ ફરી પાછીમાં નવી કોપણો ફૂટશે અને ફરી પાછું પોતાની વૃદ્ધિ દર્શાવશે. જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ ચોક્કસ ઉંમર સુધી જ થાય છે. એટલે કે તમારી હાઇટ વધારેમાં વધારે 20 વર્ષ સુધી વધશે, પછી તમારી હાઇટ વધતી નથી. પરંતુ નાશ પામેલી પેશીઓની જગ્યાએ નવી પેશીઓ આવતી રહેશે. પ્રાણીઓની વાત કરીએ, પ્રાણીઓમાં આપણે આપણું ઉદાહરણ લઈએ, મનુષ્ય. તો કે મનુષ્યની અંદર વૃદ્ધિ ચોક્કસ ઉંમર સુધી નિશ્ચિત છે કે તમારી હાઇટ 20 કે વધારેમાં વધારે 22 વર્ષ સુધી વધશે. પછી તમારી હાઇટ ઊંચાઈ વધતી નથી. પણ જો તમે પડી જાઓ, તમને કંઈક વાગે, છોલાઈ જાય તો એ તમારા જે નાશ પામેલી પેશીઓ છે એની જગ્યાએ નવા કોષોનો ઉમેરો થશે અને તમને જે કંઈ પણ ઈજા કે ઇન્જરી થઈ હશે એ સારી થઈ જશે. ત્યારબાદ જેમ બહુકોષી સજીવો વનસ્પતિ અને પ્રાણીઓ વૃદ્ધિ દર્શાવે છે એવી જ રીતે એકકોષી સજીવોમાં એનું કોષ વિભાજન એ જ એની વૃદ્ધિ છે. જો સામાન્ય ભાષામાં આપણે કહીએ તો અમીબા, પેરામોશિયમ, રાઈટ, એ પોતાની સાઇઝમાં પોતાના કદમાં વધારો કરી શકે? ના, નથી કરી શકતા. બરાબર. એ સૂક્ષ્મ જીવ છે, આપણે એને માઇક્રોસ્કોપ વગર જોઈ શકતા નથી. તો એકકોષી સજીવોમાં વૃદ્ધિ એટલે શું? તો એકકોષી સજીવોમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા થાય છે. કોષ વિભાજન એટલે એક કોષમાંથી બે કોષોનું સર્જન. તો એકકોષી સજીવોમાં પ્રજનન અને વૃદ્ધિ પરસ્પર સંકળાયેલા છે. જો એકકોષી સજીવ પ્રજનન કરશે તો જ એ વૃદ્ધિ કહેવાશે. એકકોષી સજીવોની અંદર વૃદ્ધિ સામાન્ય રીતે સંખ્યામાં વધારા સાથે સંકળાયેલી છે, જ્યારે બહુકોષી સજીવોની અંદર વૃદ્ધિ સામાન્ય રીતે કદ અને સંખ્યા બંનેમાં વધારો થાય એની સાથે સંકળાયેલી છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ બંનેમાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક છે. ઉચ્ચ કક્ષાના વનસ્પતિ અને પ્રાણી બંનેમાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટક છે. એટલે શું? આપણે અત્યારે જોયું કે એકકોષી સજીવો પ્રજનન કરે તો જ એની સંખ્યામાં વધારો થાય, બાકી આમ એમની અંદર કદમાં વધારો થતો નથી. હવે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ આપણી અંદર કદ અને સંખ્યા, આપણે વનસ્પતિ બાકીના પ્રાણીઓ જેવા કે હાથી, ઘોડો, બળદ, ગાય, ઊંટ બધાની અંદર વૃદ્ધિ અને પ્રજનન બંને એકબીજાના નિવારક ઘટક છે કે વૃદ્ધિ થશે તો પ્રજનન થશે અને પ્રજનન થશે તો વૃદ્ધિ થશે. એટલે શું? તો કે વૃદ્ધિ થાય, કદમાં વધારો થાય તો એ જે સજીવ છે એ પોતાની પુખ્તતાએ પહોંચશે અને એ પુખ્તતાએ પહોંચશે તો જ એ પ્રજનન કરી શકશે અને પ્રજનન થશે તો જ એની સંખ્યામાં વધારો થશે. બરાબર.
જો વૃદ્ધિ થશે તો પ્રજનન થશે, અને જો પ્રજનન થશે તો જ તે સજીવની સંખ્યામાં વધારો થશે. બરાબર. ત્યારબાદ આ થઈ સજીવ વિશેની વાત. હવે ઘણા તત્વચિંતકો એવું પણ કહે છે કે નિર્જીવમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. નિર્જીવ વસ્તુઓ પણ વૃદ્ધિ દર્શાવે છે. કેવી રીતે? તો એમાં મેં અહીંયા મેન્શન કર્યું છે ઉદાહરણો: પર્વતો, શિલાખંડો, રેતીના ઢગલાઓ વગેરે. એમની અંદર કેવી રીતે વૃદ્ધિ જોવા મળે? તો કે પર્વતો એમના કદમાં, એમની ઊંચાઈમાં વધે છે અથવા તો ઘટે છે. શિલાખંડો પણ એમની ઊંચાઈમાં વધે અથવા તો ઘટી શકે છે. રેતીના ઢગલાઓ સામાન્ય રીતે રણ પ્રદેશમાં તમે જોયું હશે મૂવીમાં ને એમ, કે રેતીના ઢગલાઓના જે થર છે એ સમયાંતરે ઋતુને અનુસરીને બદલાતા રહે છે. રાઈટ. તો એ એક પ્રકારની વૃદ્ધિ જ છે, પણ આ વૃદ્ધિ કેવી છે કે જે આપણને જોતાની સાથે સમજમાં નથી આવતી. બરાબર. પર્વત છે તો પર્વતની વૃદ્ધિ વધી છે કે ઘટી છે, આવું તમારે સમજવું હોય તો તમને પર્વતને જોઈને થોડો ઘણો ખ્યાલ આવશે કે ભાઈ 10 વર્ષ પહેલાં જ્યારે મેં આ પર્વત જોયો તો આની ઊંચાઈ સહેજ વધારે હતી. તો આપણે કેવી રીતે કહી શકીએ કે એ પર્વતની ઊંચાઈમાં વધારો કે ઘટાડો થયો? તો કે પર્વતની ઊંચાઈ માપવામાં આવે. રાઈટ. અને એના આધારે આપણને ખબર છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ. બરાબર. તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં જો ઘટાડો થશે તો 10 વર્ષ પછી એ ડેટા પણ આપણને ખબર પડશે કે ભાઈ એની ઊંચાઈ માપીએ તો એની ઊંચાઈમાં ઘટાડો થયો છે. એટલે કે કદમાં વધારો કે ઘટાડો એ નિર્જીવ વસ્તુઓ પણ દર્શાવી શકે છે. કેવી નિર્જીવ વસ્તુઓ? તો કે જે કુદરતી નિર્જીવ વસ્તુઓ છે, પર્વતો, શિલાખંડો, રેતીના ઢગલાઓ. બાકીની નિર્જીવ વસ્તુ જેવી કે તમારા ઘરમાં ખુરશી છે, ટેબલ છે, ઘરના વાસણો છે, ફ્રીજ છે, થાય છે એમના કદમાં વધારો કે ઊંચાઈમાં વધારો? નથી થતો. બરાબર. તો નિર્જીવ વસ્તુઓ પણ વૃદ્ધિ દર્શાવે એવું ઘણા તત્વચિંતકોનું માનવું છે. પણ કેવી નિર્જીવ વસ્તુઓ? કે જે કુદરતી નિર્જીવ વસ્તુઓ છે એ જ. ત્યાર પછી આપણે જોઈએ કે સજીવોમાં વૃદ્ધિ દેહની અંદરની તરફથી થાય છે. કેવા સજીવ? તો કે એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય. બરાબર. વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બંનેની અંદર વૃદ્ધિ ક્યાંથી થાય છે? તો કે દેહના અંદરથી થાય છે. તમારા હાથમાં અથવા તો પગમાં તમને ક્યાંક ઈજા થઈ છે. બરાબર. તો એ ઈજાના કોષો વાતાવરણમાંથી આવે છે? ના. ક્યાંથી આવે છે? તમારા શરીરના અંદરથી. તમારા ઈજા પામેલા કોષોને દૂર કરીને નવા કોષો ત્યાં ક્યાંથી આવે છે? તો કે તમારા શરીરની અંદરથી. એવી જ રીતે વનસ્પતિમાં તમે વનસ્પતિની એક ડાળ તોડી નાખી કે એનું એક પર્ણ તોડી નાખ્યો કે એનું ફૂલ તોડી નાખ્યું, છતાં એ ફરી પાછું એ પર્ણ ઉગશે, ફરી પાછું પુષ્પ, જ્યારે એનું પુષ્પ સર્જનની ઋતુ હશે ત્યારે આવશે. કેવી રીતે? તો કે દરેક સજીવ, પ્રાણી હો કે વનસ્પતિ હો, બધા જ સજીવ પોતાની વૃદ્ધિ પોતાના શરીરની અંદરથી બતાવે છે. રાઈટ. શરીરની અંદર કોષ વિભાજન થાય છે, જેના લીધે આપણને કદ અને સંખ્યામાં વધારો જોવા મળે છે. ત્યાર પછી વૃદ્ધિ લક્ષણમાં આપણે જોઈએ તો કે મૃત કોષો વૃદ્ધિ પામતા નથી. તમારા શરીરના મૃત કોષો અથવા તો કોઈ પણ સજીવ શરીરના મૃત કોષો વૃદ્ધિ પામતા નથી. એક સામાન્ય ઉદાહરણ લઈએ કે તમે તમારી સ્કિન થોડી ઘણી કસેથી કાઢીને મૂકી રાખી છે ડબ્બીમાં, તો એ વૃદ્ધિ પામશે? ના. રાઈટ. એવી જ રીતે કોઈ વનસ્પતિ કે જે મૃત પામી છે અથવા તો કોઈ સજીવ, કોઈ પ્રાણી જે મૃત પામ્યું છે, એને તમે એમનું એમ રહેવા દો તો એ વૃદ્ધિ પામતા નથી. રાઈટ. તો મૃત કોષો કદી પણ વૃદ્ધિ પામી શકતા નથી. વૃદ્ધિ ફક્ત ને ફક્ત જીવંત કોષોનું જ લક્ષણ છે. બરાબર. તો આપણે વૃદ્ધિ જોયું. હવે આપણે બીજું લક્ષણ જોઈશું, પ્રજનન. સજીવોનું પ્રજનન, કે જે સજીવોનું લાક્ષણિક લક્ષણ છે. જે જીવ પ્રજનન કરી શકે એ સજીવ જ હશે એવું આપણે માનીએ છીએ. બરાબર. તો પ્રજનન એટલે શું? તમે ધોરણ 8, 9, 10થી પ્રજનન વિશે અભ્યાસ કરતા આવ્યા છો. બરાબર. તો પ્રજનન એટલે કે એવી પ્રક્રિયા જે દરેક સજીવ પોતાની પુખ્ત વયે પોતાના જ જેવો સજીવ ઉત્પન્ન કરી શકે છે અથવા તો નિર્માણ કરી શકે છે, એને આપણે કહીશું પ્રજનન.
તો કે પુખ્ત વયે સજીવ પોતાના જ જેવા નવા સજીવનું નિર્માણ કરે એ પ્રક્રિયાને કહેવાય પ્રજનન. હવે પ્રજનનના મુખ્ય 3 પ્રકારો છે. પ્રજનનના મુખ્ય 3 પ્રકારો છે: લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન. એ પણ તમે સાંભળીને આવ્યા છો ધોરણ 8, 9, 10ની અંદર. લિંગી પ્રજનન એ મોટાભાગે બહુકોષી સજીવોમાં જોવા મળે છે. અલિંગી પ્રજનન એ એકકોષી સજીવોમાં જોવા મળે છે. અને વાનસ્પતિક પ્રજનન એ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે, પરંતુ એ વનસ્પતિમાં જોવા મળે છે, એટલે એને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. હવે આપણે સામાન્ય ખાલી એની વ્યાખ્યાઓ જોઈએ કે લિંગી પ્રજનન એટલે શું, અલિંગી પ્રજનન એટલે શું અને વાનસ્પતિક પ્રજનન એટલે શું. કે લિંગી પ્રજનન એટલે એવું પ્રજનન કે જેમાં પ્રજનન કોષોનું નિર્માણ થાય છે. લિંગી પ્રજનનમાં 2 પિતૃઓ અથવા તો કોઈ એક જ પિતૃ ભાગ ભજવી શકે છે, પરંતુ શરત શું છે તો કે પ્રજનન કોષોનું નિર્માણ થવું જોઈએ. અને મોટાભાગે લિંગી પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જ જોવા મળે છે. ત્યારબાદ છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન મોટાભાગે આદિકોષ કેન્દ્રી કોષો, તમે સાંભળ્યું હશે આદિકોષ કેન્દ્રી કોષો અને સુકોષ કેન્દ્રી કોષો, પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ, બરાબર. તો આદિકોષ કેન્દ્રી કોષો એટલે સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ, લીલ, ઈસ્ટ, રાઈટ, એ બધા સજીવોની અંદર આપણને અલિંગી પ્રકારનું પ્રજનન જોવા મળે છે. અને અલિંગી પ્રજનનમાં પ્રજનન કોષોની જરૂર હોતી નથી. અને છેલ્લું છે વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન એ વનસ્પતિઓ દ્વારા થતું અલિંગી પ્રજનન છે. કે ઉદાહરણ તરીકે કોઈ એક વનસ્પતિની ડાળ તમે કટ કરીને એને બીજા સોઇલની અંદર પ્લાન્ટ કરી દો તો ત્યાંથી નવું પ્લાન્ટ ઉગશે, બરાબર. બટાકું છે, પોટેટો, એ પણ એક વાનસ્પતિક પ્રજનનનું જ સ્વરૂપ છે કે બટાકાને તમે સોઇલની અંદર ડમ્પ કરી દો તો એમાંથી નવા બટાકાનો છોડ ઉગશે. તો વનસ્પતિ દ્વારા જે અલિંગી પ્રજનન કરવામાં આવે એને આપણે વાનસ્પતિક પ્રજનન કહીશું. ત્યાર પછી જોઈએ કે લિંગી પ્રજનન, અલિંગી પ્રજનનના ઉદાહરણો છે. બહુકોષી સજીવો જેવા કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓ જેઓ લિંગી પ્રજનન કરે છે અને એમના દ્વારા સર્જાતી નવી સંતતિ પિતૃ જેવી દેખાય છે. તમે તમારા મમ્મી ક્યાં તો પપ્પા જેવા દેખાવ છો, રાઈટ, અથવા તો મમ્મી અને પપ્પાના બંનેના લક્ષણો ધરાવો છો. તો એવી જ રીતે જો મનુષ્યનું બાળક હશે તો એ મનુષ્ય જેવું દેખાશે, પ્રાણીનું બચ્ચું હશે તો એ પ્રાણી જેવું દેખાશે, બરાબર. એટલે બહુકોષી સજીવો જે લિંગી પ્રજનન કરે છે એ લિંગી પ્રજનનમાં જે નવી સંતતિ સર્જાય છે એ પિતૃ જેવી હોય છે, ઘણી ખરી દેખાવે પિતૃ જેવી હોય છે. ત્યારબાદ કેટલાક ઉદાહરણો છે જેવા કે ફૂગની અંદર અલિંગી પ્રકારે પ્રજનન થાય છે અને એ અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરી શકે છે, એ બીજાણુઓને ઉત્પન્ન કરી શકે છે. ત્યારબાદ ઈસ્ટ અને જળવ્યાય એટલે કે હાઇડ્રા, જેની અંદર કલિકા સર્જન થાય છે. આ બધું તમે ધોરણ 10માં ચેપ્ટર નંબર 8ની અંદર ભણીને આવ્યા છો, રાઈટ. અને ત્યાર પછી ઉદાહરણ છે પ્લેનેરિયા. તો કે પ્લેનેરિયા એ એક એવું પ્રાણી છે કે જે પુનઃ સર્જન કરી શકે છે, શરીરના ગુમાવેલા ભાગોનું ફરી પાછું સર્જન કરી શકે છે. પ્લેનેરિયા સિવાય તમે સ્ટારફિશ સાંભળી છે, રાઈટ, સ્ટારફિશ. તો સમુદ્ર તારા આપણે એને ગુજરાતીમાં કહીશું. તો સમુદ્ર તારામાં પણ એમની પાસે એવી વિશેષતા છે કે પોતાના ગુમાવેલા ભાગોનું ફરી પાછું સર્જન કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ બીજા ઉદાહરણો કે જેમાં છે ફૂગ, તંતુમય લીલ, જે અવખંડન દ્વારા પ્રજનન કરે છે. આ જે બધા પ્રકારો છે, અવખંડન, કલિકા સર્જન, આ બધા પ્રકારો અલિંગી પ્રકારના છે, બરાબર. તો ફૂગ અને લીલ એ અવખંડન દ્વારા પ્રજનન કરી શકે છે. અવખંડન એટલે જે એનો તંતુ હશે એ ઘણા બધા તંતુઓમાં વિખંડિત થઈ જાય છે. ફૂગ કે લીલનો જે દેહ છે એ ઘણા બધા ભાગોમાં વિભાજિત થઈ જાય છે અને દરેક ખંડ ફરી પાછો એક નવા સજીવ તરીકે વર્તે છે, જેને આપણે કહીશું અવખંડન. ત્યાર પછી ઉદાહરણ છે બેક્ટેરિયા, એકકોષી લીલ કે અમીબા, જેઓ દ્વિભાજન કે બહુભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કરે છે. દ્વિભાજન એટલે એક પિતૃકોષમાંથી 2 જ કોષોનું સર્જન, અને બહુભાજન એટલે એક પિતૃકોષમાંથી ઘણા બધા નવા બાળકોષોનું સર્જન, જેને આપણે કહીશું બહુભાજન.
ત્યાર પછી ખચ્ચર, વંધ્ય કામદાર માખી અને વંધ્ય માનવ યુગલ. વંધ્ય એટલે શું? એવા સજીવો કે જે પ્રજનન કરી શકતા નથી. તો પ્રજનન એ તો સજીવોનું લાક્ષણિક લક્ષણ છે. તો શું આપણે ખચ્ચર, વંધ્ય કામદાર માખી અને વંધ્ય માનવ યુગલને સજીવ તરીકે ગણી શકીએ? હા, ગણી શકીએ. કારણ કે પ્રજનન એ સજીવની દૈહિક ક્રિયાઓ માટે જરૂરી નથી, પરંતુ એ સજીવની સંખ્યામાં વધારો કરવા માટે જરૂરી છે. કોઈ સજીવ જો પ્રજનન પામી શકતો નથી, કોઈ જીવ પ્રજનન કરી શકતો નથી, એનો મતલબ એ નથી કે સજીવ નથી. એ સજીવ જ છે, કારણ કે એની અંદર બધી જૈવિક ક્રિયાઓ તો ચાલે છે. બરાબર. બે લક્ષણો આપણે જોયા, વૃદ્ધિ અને પ્રજનન. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા. ત્રીજું લક્ષણ છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા. હવે આ પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા કેવી છે? તો કે સ્પષ્ટ અને દેખીતું લક્ષણ છે. એકદમ સ્પષ્ટ અને દેખીતું લક્ષણ છે. એટલે શું? તો કે પર્યાવરણની પ્રત્યેની સભાનતા એટલે તમે ઘરની બહાર નીકળો અને બહુ ગરમી હોય તો તમને તરત જ ખબર પડે કે ગરમી છે, અને એની સામે તમે પ્રતિક્રિયા કેવી રીતે આપો? તો કે બહુ ગરમી છે તો ગર્લ્સ હશે તો સ્કાર્ફ બાંધીને જશે, યા તો તમે અમ્બ્રેલા લઈને જાઓ, રાઈટ? તો એ તમારી પ્રતિક્રિયા છે. તો એ એકદમ સ્પષ્ટ અને દેખીતું લક્ષણ છે. દરેક સજીવ પર્યાવરણની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. ત્યાર પછી આ પ્રતિક્રિયા અથવા તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા કેવી રીતે આવે છે? તો કે એ સંવેદના અંગો દ્વારા આવે છે. આપણી પાસે કેટલા સંવેદના અંગો છે? 5. આંખ, કાન, નાક, ત્વચા અને આંખ, કાન, નાક, ત્વચા અને 5 સંવેદના અંગો છે આપણી પાસે. આ પાંચેય સંવેદના અંગો દ્વારા પાંચમો સંવેદના અંગ છે આપણી જીભ. પાંચેય સંવેદના અંગો દ્વારા આપણે જે પર્યાવરણ છે એની અનુભૂતિ કરી શકીએ છીએ અને એ પ્રમાણે એની સામે આપણે પ્રતિક્રિયા આપીએ છીએ. ત્યાર પછી છે વનસ્પતિ અને પ્રાણીઓ બંને બાહ્ય પરિબળોની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. બાહ્ય પરિબળ એટલે ઉદાહરણ તરીકે પ્રકાશ. પ્રકાશનું એક સાદું ઉદાહરણ આપું કે તમે સવારે સૂતા છો અને મમ્મીએ બારી ખોલી નાખી, તો શું થયું? સૂર્યપ્રકાશ એકદમ તમારા ઉપર આવ્યો એટલે તમારી ઊંઘ ઉડી જશે. તો એ શું છે? તમારી પ્રતિક્રિયા. પર્યાવરણ પ્રત્યેની સભાનતા. તમને ખબર પડી ગઈ કે સવાર થઈ ગઈ છે અને આટલો બધો સૂર્યપ્રકાશ છે, અને તમે શું પ્રતિક્રિયા આપી? કે તમે ઉઠી ગયા. એ સિવાય પાણી, તાપમાન, અન્ય સજીવો સામે પણ પ્રતિક્રિયા આપે છે. બીજા સજીવો અને પ્રદૂષકો સામે પણ પ્રતિક્રિયા આપવામાં આવે છે. અન્ય સજીવો સામે પ્રતિક્રિયા એટલે તમારી સામે દીપડો આવી ગયો કે સિંહ આવી ગયો તો તમે એને જોયા કરશો? ના, તમે તરત ત્યાંથી ભાગી જશો અથવા તો એનો પ્રતિકાર, એની સામે લડવાની કોશિશ કરશો. તો એ અન્ય સજીવો સામેનું ચોક્કસ પ્રતિક્રિયા છે. તમને ખબર પડી ગઈ તમારી આજુબાજુનું પર્યાવરણ શું છે, તો કે કોઈ જંગલી જાનવર તમારી સામે છે અને તમે એની સામે પ્રતિક્રિયા આપશો. એ સિવાય પ્રદૂષકોની સામે પણ પ્રતિક્રિયા આપવામાં આવે છે. પ્રદૂષકો એટલે તમે ઘણા બધા પ્રદૂષણ ભણી ગયા છો. પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ. તો એ બધાની સામે પણ આપણે પોતાને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકીએ એ પ્રતિક્રિયા આપણે આપીએ છીએ. ત્યારબાદ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને પ્રકારના સજીવો પર્યાવરણના ઇશારાને સમજે છે. બેક્ટેરિયા, એવા બેક્ટેરિયા કે જે ભેજવાળી જગ્યામાં ઉગતા હોય, રાઈટ? એટલે કે વૃદ્ધિ પામતા હોય. ઉગતા હોય એવો વર્ડ નહીં યુઝ થાય, વૃદ્ધિ પામતા હોય. બેક્ટેરિયા કે જે ભેજવાળી જગ્યામાં વૃદ્ધિ પામે છે. સપોઝ કે સમર સિઝન આવી, ઉનાળાની સિઝન આવી ગઈ, ઋતુ આવી ગઈ, તો ત્યાં ભેજની જગ્યા એકદમ ગરમીવાળું વાતાવરણ આવી જશે, તો એ બેક્ટેરિયા ત્યાં મૃત પામશે. અથવા તો જો એ મોટાઇલ બેક્ટેરિયા એટલે કે હલનચલન કરી શકે તેવા બેક્ટેરિયા હશે તો ત્યાંથી બીજી જગ્યાએ એ ખસી જશે જ્યાં ભેજવાળું વાતાવરણ હશે એવી જગ્યાએ. એવી જ રીતે સુકોષ કેન્દ્રી સજીવોમાં તો વનસ્પતિ અને પ્રાણીઓ, એમાં તો તમે સમજી શકો છો કે કેવી રીતે પર્યાવરણના ઇશારાને આપણે સમજીએ છીએ. હમણાં વરસાદની સિઝન ચાલુ થાય, આમ વાદળ થાય એટલે આપણને પર્યાવરણનો ઇશારો ખબર પડી જાય કે અત્યારે વરસાદ પડશે. બરાબર. હવે આજના લેક્ચરમાં આપણે છેલ્લું લક્ષણ જોઈએ, ચયાપચય. ચયાપચય એ 2 શબ્દોનો બનેલો છે, ચય અને અપચય. ચય ક્રિયાઓ સંશ્લેષણાત્મક છે, જ્યારે અપચય ક્રિયાઓ વિઘટનાત્મક છે. સંશ્લેષણાત્મક ક્રિયાઓ એટલે કે કંઈક નવું બનવું, અને વિઘટનાત્મક ક્રિયાઓ એટલે કે તૂટવું. એક સાદું ઉદાહરણ હું તમને આપું કે આપણે જનરલી આપણા ખોરાકમાં કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ લઈએ છીએ. આ કાર્બોદિત, પ્રોટીન અને લિપિડનું શું થાય?
આપણા શરીરની અંદર તો કે એનું વિઘટન થાય, પાચન થાય, તો એ અપચય ક્રિયા છે. હવે એનું જ ઉદાહરણ કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ બને છે. કોલેસ્ટ્રોલ એ કાર્બોદિત છે, બરાબર. તો કોલેસ્ટ્રોલ તમે બહારથી ખાઓ છો ડાયરેક્ટ? ના. ગ્લાયકોજન તમે ખાઓ છો ડાયરેક્ટ? ના. તમે શું ખાઓ છો? જનરલી તમે કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચના ફોર્મમાં ખાઓ છો, અથવા તો સિમ્પલ શુગર, ગ્લુકોઝ, સુક્રોઝ, લેક્ટોઝ એના સ્વરૂપમાં ખાઓ છો. એ તમે જે કાર્બોદિત ખાધું એ તમારી બોડીમાં જઈને વિઘટન પામશે, એ અપચય ક્રિયાઓ, અને એમાંથી જ ફરી પાછું સામે ગ્લાયકોજન અથવા તો કોલેસ્ટ્રોલ બનશે, તો એ ચય ક્રિયાઓ. ચય અને અપચય ક્રિયાઓ બંનેના સાયમલ્ટેનિયસ ચાલે છે, પરસ્પર ચાલે છે. કે અપચય ક્રિયા થશે તો ચય ક્રિયા થશે, ચય થશે તો અપચય થશે, જેને આપણે સાથે કહીશું ચયાપચય, અથવા તો એને આપણે મેટાબોલિઝમ કહી શકીએ ઇંગ્લિશમાં, બરાબર. બધા સજીવો રસાયણના બનેલા છે અને રાસાયણિક પ્રક્રિયા કરે છે. રસાયણના બનેલા છે એટલે આપણે બધા જ સજીવો કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, વિટામિન, હોર્મોન્સ, આ બધું જ આપણા શરીરમાં જોવા મળે છે. તો એ રસાયણો છે, અને આ રસાયણો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, જેને આપણે કહીશું રાસાયણિક પ્રક્રિયા. એ સિવાય વનસ્પતિ, પ્રાણી, ફૂગ, સૂક્ષ્મ જીવાણુઓ બધા જ ચયાપચય દર્શાવે છે. ચયાપચય એ સજીવોની આગવી લાક્ષણિકતા છે. જે સજીવ હશે તે જ ચયાપચય કરી શકે, અને કોઈ પણ સજીવ જીવંત રહી શકે એનું કારણ છે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો. બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જો બરાબર ચાલતી રહેશે શરીરની અંદર, તો જ તે સજીવ જીવંત રહેશે, બરાબર. તો મિત્રો, આજે આપણે સજીવોના 4 લક્ષણો જોયા: વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચયાપચય. હવે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. આવજો મિત્રો.